તો રાજકોટમાં શ્રમિકો વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે। શ્રમિકો વચ્ચે મારામારીની ઘટનાનો વિડીયો થયો છે વાયરલ। રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા બાલાજી હોલ પાસે સવારે મારામારીની ઘટના બની હતી। શ્રમિકો વચ્ચે અગમ્ય કારણોસર મારામારીનો બનાવ બન્યો હતો। વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે લાકડી વડે એક શ્રમિક અન્ય શ્રમિકને માર મારી રહ્યો છે। મહત્વનું છે કે રાજકોટ શહેરમાં બાલાજી હોલ, રૈયા ચોકડી સહિતના વિસ્તારોમાં વહેલી સવારે મજૂરો એકત્રિત થયા હતા। ત્યારબાદ તેઓ પોતાના કામના સ્થળે જતા હોય છે। તો રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં એક દુકાનના માલિકની ક્રૂરતાનો વિડીયો વાયરલ થયો। વડાપાવની દુકાનના સંચાલકે પોતાને ત્યાં કામ કરતા કર્મચારીને દુકાનમાં જ ઢોર માર માર્યો। કોઈ વાતને લઈને ગુસ્સે ભરેલા દુકાનદારે પોતાના જ ત્યાં કામ કરતા કર્મચારીને ઝાપટ અને લાતો મારી। માર મારવાના દ્રશ્યો દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા। આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા બનાવ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। દાદરાનગર હવેલીની સિલવાસના કિલવણી નાકા નજીક આવેલી વડાપાવની દુકાનનો આ વિડીયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે। સીસીટીવીમાં દેખાતા દ્રશ્યો મુજબ દુકાનનો સંચાલક બેઠો છે અને બાજુમાં એક કર્મચારી ઊભો છે। આ દરમિયાન દુકાનદાર કર્મચારી પર ગુસ્સો વ્યક્ત કરી રહ્યો છે। તો મોત દબાયેલા પગલે નહીં પણ હવામાં ઉડીને સામે આવ્યું। અમદાવાદમાં પીધેલા કાર ચાલકે ફિલ્મી સ્ટાઇલે અકસ્માત સર્જ્યો। મોડી રાત્રે સાંજે જેવું ડ્રિંક કરીને ત્યાંથી નીકળ્યો હોવાનું જણાવેલ છે। મૂળ એ ખેડૂત હોવાનું હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલ છે અને એની વધુ પૂછપરછ હાલ ચાલુ છે। આ બાબતે એક નાનકડી વાત એમની જે પણ કંઈક રજૂઆત હતી આરોપીની એને પણ ધ્યાને લેવામાં આવેલી છે અને એની પણ વિગતો હાલ ચાલુ છે। આરોપીની પણ એક એનસી લેવામાં આવેલી છે। તેને જ્યારે પોલીસે પોતાની કસ્ટડીમાં લીધો ત્યારે એને ઈજા થયેલી હતી એટલે એ ઈજા માટે એને અમુક સમયે માર મારેલો હોવાનું જણાવેલું હોવાથી એ વિગતોને ધ્યાને લઈને આરોપીની પણ એક એનસી ફરિયાદ લેવામાં આવેલી છે। મૃતકો જે છે વાસણા રાઠોડવાસ તાલુકો દહેગામના રહેવાસી છે અને એ લોકો પોતાના બંને જણા એક કંપનીમાં કામ કરે છે અને નરોડાથી એ પાછા જઈ રહ્યા હતા દહેગામ તરફ ત્યારે આ એમની સાથે અકસ્માત બનેલો છે। આમાં બીએનએસની કલમ 105, 281, 125(b)ની કલમો છે તેમજ ડ્રિંક કરીને ડ્રાઈવ કરવાના બાબતે એમબી એક્ટની 177 અને 184 કલમો હેઠળ ગુનો નોંધવામાં આવેલો છે। હાલ આરોપીની પણ મેડિકલ તપાસ થઈને એની પણ વિગતવાર પૂછપરછ ચાલુ છે। ક્રેટા ગાડીમાં અકસ્માત થયો હોવાની વિગતો છે। જે ક્રેટા ગાડી પૂછપરછ કરતા જે ક્રેટા ગાડીની વિગતો છે એની ઉપર હાલ તપાસ ચાલુ છે। થાર ગાડીની વિગતો પણ એમાં એને કઈ રીતે એને યુઝ કરી છે એને માટે વિગતવાર ચકાસણી ચાલુ છે। આરોપીના લાયસન્સની પણ ચકાસણી ચાલુ છે અને જે ગાડી છે એની પોતાની માલિકીની હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવે છે। હાલમાં અમે જે ગુનાહિત ઇતિહાસની ચકાસણી કરીએ છીએ તેમાં એ રીતના કોઈ ગુનાઓ નથી। આમ છતાં વધુ પૂછપરછ અને કોઈ એના ઈ ચલાન બન્યા હોય કે ટ્રાફિકના ભંગ અંગેના કોઈ એના ચલાન બન્યા હોય તો એની વિગતોની ચકાસણી હાલ ચાલુ છે। કારણ કે અન્ય જિલ્લામાં પણ બન્યા હશે તો એની પણ અન્ય જિલ્લા અથવા તો અમદાવાદ સિટીમાં કોઈ એવા ગુના બન્યા હોય અથવા એના નામ પર ઈ ચલાન ખૂબ નીકળ્યા હોય કે એને ડ્રાઈવ કરતી વખતે વારંવાર બેદરકારી ભરી અથવા તો ટ્રાફિક નિયમના ભંગની કોઈ હરકત કરી હોય તો એની વિગતો પણ અમે શોધી રહ્યા છીએ અને એને પણ ગુનાના કામે સામેલ રાખવા ચોક્કસપણે તજવીજ કરવામાં આવશે। આ બાબતે પણ હાલ જે પ્રાથમિક વિગતો મળી છે એમાં એવું જણાવવામાં આવેલ છે પરંતુ એની તથ્યાત્મક તપાસ અને ગાડીની જે કન્ડિશન છે ગાડીમાં તે વખતે મ્યુઝિક ચાલુ હતું કે કેમ એની પણ વિગતો અને એના પુરાવાલક્ષી તથ્યો હાલ અમે ચકાસી રહ્યા છીએ। तो हाल तपास કરવામાં આવી રહી છે। स्टेशन जो कि अहमदाबाद रूरल की हद में है उसमें एक
अन्य समाचाરની વાત કરીએ તો લાંભવેલ આણંદ રોડ પર તસ્કરોનો તરખાટ। કોલ્ડ સ્ટોરેજમાં તસ્કરો ત્રાટક્યા, તિજોરી ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો। ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તો શિયાળાની શરૂઆત થતાં જ આણંદ જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। લાંભવેલ આણંદ રોડ પર તસ્કરોનો તરખાટ જોવા મળ્યો। લાંભવેલ સ્થિત આવેલી અમર કોલ્ડ સ્ટોરેજમાં રાત્રિના ચોર ટોળકી ત્રાટકી હતી। કોલ્ડ સ્ટોરેજની ઓફિસમાં ઘૂસીને ચોર આખી તિજોરી ઉઠાવી ગયા। જો કે તિજોરી લઈ ગયા બાદ તિજોરી નહીં તૂટતા થોડે દૂર છોડીને ફરાર થઈ ગયા। ચોરીના પ્રયાસની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। વારંવાર ચોરીની ઘટનાથી આણંદ ગ્રામ્ય પોલીસના રાત્રિ પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થયા। તો સુરતમાં દીપિકા પટેલે આપઘાત કર્યાનો ખુલાસો થયો છે। ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં આપઘાત કર્યાનું સામે આવ્યું। સુરતમાં વોર્ડ નંબર 30ના મહિલા પ્રમુખ દીપિકા આપઘાત મામલે આ ખુલાસો સામે આવ્યો। જો કે દીપિકાના આપઘાત પાછળનું કારણ અકબંધ છે। પરિવારે આપઘાતને લઈને સવાલો ઉઠાવ્યા હતા। મહત્વનું છે કે ભાજપના વોર્ડ નંબર 30ના મહિલા મોરચાના પ્રમુખ દીપિકાબેન પટેલે 34 વર્ષની ઉંમરમાં પોતાના ઘરમાં દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો। ભીમરાડ વિસ્તારમાં રહેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। અને સમાચાર રાજકોટથી જયંતી સરદારા વિવાદ મામલે મોટા સમાચાર। સરદારાની મુશ્કેલીમાં થઈ શકે છે વધારો। સરદારાની વકીલાત રદ કરવા પત્ર પરસોત્તમ પીપળિયાએ બાર એસોસિએશનને લખ્યો પત્ર। બાર એસોસિએશનને પુરાવા સાથે પત્ર લખવામાં આવ્યો છે। તો સરદારાની મુશ્કેલીમાં થઈ શકે છે વધારો। સરદારાની વકીલાત રદ કરતા પત્ર। તો મહારાષ્ટ્ર માટે ભાજપે 2 નિરીક્ષકની કરી છે નિમણૂક। વિજય રૂપાણી નિર્મલા સીતારમણ જશે મુંબઈ। વિજય રૂપાણી નિર્મલા સીતારમણની નિમણૂક કરી। ધારાસભ્ય દળની બેઠકમાં હાજર રહેશે આ બંને નેતાઓ। તો વિજય રૂપાણી નિર્મલા સીતારમણ મુંબઈ જશે। બંનેની નિમણૂક કરવામાં આવી છે। મહારાષ્ટ્ર માટે ભાજપે 2 નિરીક્ષકની નિમણૂક કરી છે, જેના માટે તેઓ મુંબઈ જશે। વિજય રૂપાણી નિર્મલા સીતારમણ મુંબઈ જશે। તો ત્યાં ખાસ બેઠક પણ કરવામાં આવશે। અન્ય સમાચાર બનાસકાંઠાથી એસટી કર્મચારીએ કંપની ચલાવી લોકો સાથે ફ્રોડ કર્યાનો આક્ષેપ। કર્મચારી નિરંજન શ્રીમાળી મુદ્દે પાલનપુર એસટી ડિવિઝન એકાઉન્ટન્ટ મુકેશભાઈ શ્રીમાળીનું નિવેદન। નિરંજન શ્રીમાળી 1 જુલાઈથી કોઈ જાણ કર્યા વગર સતત ગેરહાજર। 3 નોટિસ ફટકાર્યા બાદ પણ જવાબ નથી આપી રહ્યા। હવે ખાતાકીય કાર્યવાહી થશે। તપાસ બાદ તેમને સસ્પેન્ડ અથવા ડિસમિસ કરાશે। કર્મચારીએ કોઈની સાથે છેતરપિંડી કર્યાની એસટી વિભાગને નથી મળી ફરિયાદ। આજ દિન સુધી આવે ને પોતાની મનસ્વી રીતે ગેરહાજર રહેલા છે અને એમને 3 નોટિસો પાઠવીને કાર્યવાહી ચાલુ છે। હવે એમની જોડે ખાતાકીય કાર્યવાહી કરવાની છે। આ નિરંજન શ્રીમાળી સ્કીમ ચલાવતા હતા અને અનેક કર્મચારીઓના અમને ખ્યાલ નથી। કર્મચારીઓના પણ પૈસા સ્કીમમાં ગયા છે એવું? ના, એવું કોઈ નથી। તો અમદાવાદમાં વધતા અકસ્માતો વચ્ચે મેટ્રો કોર્ટનો મહત્વનો ચુકાદો। વર્ષ 2016ના કેન્યુક 4 રસ્તા નજીક હિટ એન્ડ રનના કેસમાં આવ્યો છે ચુકાદો। અકસ્માત કરનાર આરોપી શ્રીનંદ શાસ્ત્રીને 15 માસની સજા અને ₹5 લાખનો દંડ। આરોપીનું ડ્રાઇવિંગ લાયસન્સ 2 વર્ષ માટે સસ્પેન્ડ કરવા કોર્ટનો હુકમ છે। અન્ય વાહનોના માલિકોને પણ નુકસાન બદલ વળતર ચૂકવવાનો હુકમ। તો વર્ષ 2016માં કારે ટક્કર મારતા જીગર મહેતાનું થયું હતું મોત। અકસ્માત કરીને ભાગવા જતા આરોપી અન્ય વાહનોને પણ મારી હતી ટક્કર। વડોદરાની બરકાલ કોલોની વિસ્તારના ખેતરમાં આવી ચડ્યો મગર। કેળના ખેતરમાં મગરના બચ્ચાએ દેખા દેતા ખેડૂત અને શ્રમિકોમાં ફફડાટ ફેલાયો છે। બરકાલ કોલોનીથી ઝાંઝડ તરફ આવેલા કેળના ખેતરમાંથી મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરાયું। તો વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ માલસરના ભરત મોરીની ટીમ દ્વારા મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરી નર્મદા નદીમાં મુક્ત કર્યું।